પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. અરે સાહેબ, આ દરિયા જેટલો સિલેબસ છે ને 1 મહિના જેટલો ઓછો સમય છે, આ કેવી રીતે પૂરો કરીશ? પેપર સ્ટાઇલ શું છે ખબર નથી પડતી ને વિજ્ઞાનની અંદર 80માંથી 80 લાવવાનું સપનું જોઉં છું ને મારા બાપા મને એમ કહે છે કે નહીં લાવ તો ટાઢિયા ભાંગી નાખીશ. એટલે આ સાહેબ કંઈક કરો તમે. તમારા બધા જ પ્રશ્નોનું સોલ્યુશન લઈને એસપી સર આવી ગયા છે. આ વિડીયો આખો જોજો, બધી જ વસ્તુ ડિટેલમાં સમજાઈ જશે અને તમારા જે પ્રશ્નો હોય જરૂરથી કમેન્ટ અંદર જણાવજો. હું તમારા પ્રશ્નોનું સોલ્યુશન લાવીશ. તમને કયો ટોપિક નથી આવડતો એ પણ શીખવાડીશ. પણ તમારે ખાલી એક જ વસ્તુ કરવાની છે, લાઇક કરવાની છે, સબસ્ક્રાઇબ કરવાની છે અને કમેન્ટ કરી દેવાની છે. તો ભાઈ પેપર સ્ટાઇલ કેવી હશે? કંઈક આવી રીતે પેપર સ્ટાઇલ મેં સેટ કરી છે કે જે આઈડિયલી હોવી જોઈએ. ઇટ મે બી વેરી તમારા સ્કૂલને એકોર્ડિંગ થોડી ઘણી વેરી થઈ શકે છે, પણ મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી આવું કંઈક પૂછાશે તમારી પેપર સ્ટાઇલની અંદર. તો ભાઈ કેટલા સેક્શન હશે? તો સાહેબ અમને ફિક્સ છે, મગજમાં ફિટ થઈ ગયું છે કે સેક્શન એ, સેક્શન બી, સેક્શન સી, સેક્શન ડી, A B C D. હવે સર સેક્શન એની અંદર કેટલા માર્કનું પૂછાય, તો અમારે કેવી રીતે તૈયારી કરવી એ વસ્તુ આજે ડિસ્કસ કરવાની છે. ABCD પૂછાશે એ બધાને ખબર છે, પણ કેટલા માર્કનું પૂછાશે? તો ભાઈ મોસ્ટ પ્રોબેબલી તમારે સેક્શન એની અંદર 24 માર્ક એટલે 24 માર્કનું પૂછાય છે. અને આ 24 માર્ક જે માણસ લઈ આવે એને પાસ થવાના ચાન્સીસ વધી જાય. કેમ કે આમાં યસનું ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા અને MCQ આ બધી જ વસ્તુનો સમાવેશ થાય છે. આ માણસે જે કરી લીધું એને મોજે મોજો. તમને આ વસ્તુમાં પ્રોબ્લેમ આવે છે? હા કે ના કમેન્ટ કરો મારા વાલે. હવે સેક્શન બી એ 18 માર્કનું છે. 18 માર્કની અંદર 1 થી 24 પ્રશ્ન તો સેક્શન એમાં આવી ગયા. હવે સેક્શન બી ની અંદર 25 થી 37 પ્રશ્ન આવશે. 25 થી લઈને 37 સુધી 18 માર્ક એટલે દરેક પ્રશ્નનો કેટલો હશે? 1 માર્ક હશે. એમાં તમારે સિલેક્ટ કરવાના છે કેટલા ક્વેશ્ચનમાંથી એટલા લખો, 8 પ્રશ્નમાંથી 6 લખો, એવી રીતે તમારે સિલેક્ટ કરવાના છે. અહીંયા જે છે એ 18 છે એટલે 9 તો 18 થાય એટલે તમને 11 પ્રશ્ન જેવા આપ્યા છે ને એમાં તમારે 9 પ્રશ્ન સિલેક્ટ કરીને લખવાના છે. એટલે આમાં બેનિફિટ છે કે જો તમારે કોઈ ચેપ્ટર બૂચ મારવું છે, બૂચ મારવું ઇન ધ સેન્સ કે જો સાહેબ થોડુંક કટ કરી નાખીએ ને તો પણ વાંધો આવ્યો નથી, એવું તમે એચપી સર સ્ટાઇલની અંદર કહો તો કહી દઉં મારા વાલા. સેક્શન સી 18 માર્કનું છે. 3 માર્કનું એક ક્વેશ્ચન એટલે 6 ક્વેશ્ચન હંમેશા એટેમ્પ કરવાના છે. 10 ક્વેશ્ચન ઓન એન એવરેજ 8 થી 10 ક્વેશ્ચન આપેલા છે. 8 ક્વેશ્ચન આપેલા એમાંથી તમારે મોટા 6 ક્વેશ્ચન એટેમ્પ કરવાના છે. જો તમે 6 ક્વેશ્ચન એટેમ્પ કરી લીધા તો મોજે મોજો થઈ ગયો. અને મને ખબર છે કે તમને સેક્શન એમાં પ્રોબ્લેમ થાય છે ને, મૂંઝાતે ને એનું સોલ્યુશન લઈને આવીશ. સેક્શન બીની અંદર સાહેબ થોડીક આમ શાંતિ છે. સેક્શન સીમાં થોડો ઘણો ઊંચાટ થાય છે પણ એવું લાગે છે કે ભેગું થઈ જાય. પણ સેક્શન ડીની અંદર સાહેબ 4 માર્કના પ્રશ્ન કેવી રીતે લખવા એ નથી ખબર પડતી, તેનું સોલ્યુશન પણ લઈને આવીશ. શું તમને સેક્શન ડીના પ્રશ્ન કેમ લખવા એ તમારે વિડીયોમાં જોતું છે તો હું ફટાફટ તમારે વિડીયો બનાવીને લાવીશ. કમેન્ટ કરજો. ક્વેશ્ચન નંબર 47 થી 54 20 માર્ક, દરેક ક્વેશ્ચનનો 4 માર્ક હશે. આ પ્રશ્નમાંથી કોઈ પણ માર્ક અપાવવા ન જોઈએ કેમ કે વિભાગ ડી દરેક વિદ્યાર્થીનું સૌથી સ્ટ્રોંગ હોય છે એવું મારું માનવું છે. કેમ કે એમાં મોસ્ટ ટાઈમ પ્રશ્ન જ પૂછાય. હું એમ કહું કે આ પ્રશ્ન પૂછાશે એટલે આ પૂછાય જ તે, એવું આ સેક્શન ડી છે. સેક્શન સી એની જેવું છે. સેક્શન એની અંદર બધું જ કરવું પડે. કેવું તો એચપી સર કરાવી, એની સિવાય કંઈ કરવાની હાલ જરૂર નથી. હાલ પૂરતી જરૂર નથી. બાકી આખી ચોપડી વાંચી લ્યો તોય હાલે, પણ અત્યારે જે જરૂર છે એ ફટાફટ તમારે રિવિઝન કરવાનું છે. ક્વિક સમયની અંદર તમારે ક્વિક રિઝલ્ટ આવવાનું છે. આ ક્વિક રિઝલ્ટ આવવા માટે થોડી ઘણી મહેનત વધારે કરવી પડશે મારા વાત. મૂંઝાવાની જરૂર નથી. હું તમારી હારે છું, સાથે છું, સહકાર આપીશ, પણ તમારે થોડોક સહકાર આપવાનો છે કે લાઇક કરીને કમેન્ટ કરી દેવાની છે. ચાલો, સેક્શન એ, સેક્શન બી, સેક્શન સી, સેક્શન ડીની વાત થઈ ગઈ. હવે સેક્શન એમાં 1 થી 24 પૂછાશે. એમાં શું છે તો કે ખાલી જગ્યા, ખરા ખોટા, બરાબર છે, વિકલ્પ તમને પ્રશ્ન હશે. હવે કયા ચેપ્ટરમાંથી કયું પૂછાશે એની વાત કરી લઈએ. ઓન એન એવરેજ 7 થી 8 ચેપ્ટર હશે, અલગ અલગ છે. મોટું તમે 7 ચેપ્ટર ગણીને હાલો, 7 ચેપ્ટર પૂછાશે. એમાંથી કેમેસ્ટ્રી પૂછાશે, બાયોલોજી પૂછાશે અને ફિઝિક્સ પણ પૂછાશે. તમારે કયા ચેપ્ટર કરવા જેવા છે હું તમને કહી દઈશ. હવે ચેપ્ટર નંબર 1 માંથી 6 થી 8 માર્કનું પૂછાઈ શકે છે. ચેપ્ટર નંબર 2 માંથી 10 થી 15 માર્ક અથવા 10 થી 12 માર્કનું પૂછાશે. ચેપ્ટર નંબર 3 માંથી 10 થી 8 માર્કનું પૂછાશે. કેમ સાહેબ 10 થી 12 માર્કનું પૂછાશે? કેમ કે ચેપ્ટર નંબર 2 છે આઈએમપી છે. વિભાગ ડી ની અંદર મિનિમમ પ્રથમ પરીક્ષાની અંદર 3 થી 2 પ્રશ્નો હશે જ નહીં. 2 થી 3 પ્રશ્નો 100% ચેપ્ટર નંબર 2 માંથી હશે. એટલે ચેપ્ટર નંબર 2 માંથી જે આઈએમપી ટીક કરાવ્યું છે, જે આઈએમપી યુટ્યુબ ઉપર કીધું છે, શોર્ટ્સમાં કીધું છે, તમારે કરવું પડશે તો 8 માંથી 8 માર્ક આવી જશે. ચેપ્ટર નંબર 3 10 થી 8 માર્કનું છે. ચેપ્ટર નંબર 5 12 થી 13 માર્ક કરી જ નખાય, મેકાય જ નહીં. ચેપ્ટર નંબર 5
સૌથી ઇઝી છે. અને ભાઈ આપણી અંદર શું થાય આપણને ખબર હોય કે હૃદય ધક 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 કેવી રીતે થાય, તો એની વિશે લખવાનું હોય. તો ચેપ્ટર નંબર 5 કરી નાખવાનું. 12 થી 13 માર્ક આવે છે. ચેપ્ટર નંબર 6 પણ એટલું સરળ છે કે પરાવર્તન પેશી યાદ આવ્યું, ચેતાતંત્ર મને આવી ગયું સાહેબ. કેટલા માર્કના પૂછાય કે મોટું મોટું જે છે એ 10 થી 12 માર્કનું પૂછાય કે હા 10 થી 12 માર્ક રાઈટ. ચેપ્ટર નંબર 9 6 થી 8 માર્કનું પૂછાય, ફિઝિક્સ છે. થોડુંક ધ્યાન રાખવા જેવું છે પણ મૂંઝાવાની જરૂર નથી. બધા દાખલા બધી થિયરી યુટ્યુબની અંદર કરાવી દીધી છે. હજી પણ તમે નથી જોઈ તો ફટાફટ સર્ચ કરો, એસપી સર સાયન્સ વિડીયો આવશે પેન્ટેડના, એમાં જાઓ અને મોજ કરો મારા વાલા. રાઈટ છે. ચેપ્ટર નંબર 10 9 થી 10 માર્કનું છે. અને ચેપ્ટર નંબર 11 આ ઓપ્શનમાં છે. કાં આ પૂછશે કાં ચેપ્ટર નંબર 3 પૂછશે. આ બેમાંથી એક પૂછશે, બેય નહીં પૂછે. કાં 11મું પૂછશે કાં 3 પૂછે. મને મોટું મોટું એવું લાગે કે ત્રીજું ચેપ્ટર પૂછશે. પણ અમુક સ્કૂલની અંદર ચેપ્ટર નંબર 11 પણ પૂછવાના છે, એવા મને વાવડ મળ્યા છે. એટલે મારે ચેપ્ટર નંબર 11 લખવું પડે રાઈટ. અને ચેપ્ટર નંબર 13 એ 12 થી 10 માર્ક. આમાં તો એકે માર્ક નો જ જવો જોઈએ, કેમ કે મેં 4 જ આઈએમપી આપ્યા છે. અને 4માંથી જો તમને 10 થી 12 માર્ક મળી જતા હોય તો ભૂલાય નહીં. કયા કયા આઈએમપી છે ફરી વાર કહી દઉં છું. આપણી આસપાસનું નિવેશન તંત્ર, જૈવિક જાળ, આહાર શૃંખલા, આહાર જાળ, અને પછી તમારે કહી દેવાનું કે બગીચો છે એ નિવેશન તંત્ર છે કે નહીં. અને પછી કાર્બનિક કચરો, કચરાનું વિઘટન અને ઓઝોન વાળો પ્રશ્ન કરી નાખો. એટલે 4 પ્રશ્ન છે તમારી પાસે. 4 પ્રશ્ન કરી નાખો તો 10 થી 12 માર્ક તમારા પાક્કા છે આ ચેપ્ટરની અંદર. હવે વિદ્યાર્થીઓ તમને મૂંઝવણ એવી થાય છે કે સેક્શન એનું કંઈ કરાવશો. હું તમારી માટે એક્ઝામના દિવસે લાઈવ એમસીક્યુ સોલ્વ કરાવીશ. સેક્શન એના દરેક પ્રશ્ન સોલ્વ કરાવીશ. ખરા ખોટા, ખાલી જગ્યા, જોડકા બધું જ સોલ્વ કરાવીશ. તમે તૈયાર છો કે નહીં? તમારે કઈ ડેટે એક્ઝામ આવે છે તમારે કહેવાનું છે ને તમારે એના માટે કઈ કઈ પ્રિપરેશન કરવી છે, કઈ વસ્તુમાં તમને પ્રોબ્લેમ આવે છે, સેક્શન એમાં, સેક્શન બીમાં, સેક્શન સીમાં, સેક્શન ડીમાં. જેની અંદર પ્રોબ્લેમ આવતો એ પ્રોબ્લેમ લખો, ચેપ્ટરનું નામ લખો, એસપી સર છે પ્રોબ્લેમ સોલ્વ કરી નાખશે. બધા જ પ્રોબ્લેમનું એક જ સોલ્યુશન છે કે ભાઈ પેપર સ્ટાઇલ ફોલો કરો, એસપી સરને ફોલો કરો અને વિજ્ઞાનની અંદર 80માંથી 80 માર્ક સરળતાથી લાવી લો. હજી કાંઈ મૂંઝવણ છે ને? હજી મૂંઝવણ સાહેબ પેપર સ્ટાઇલ આપી દીધી, આપી દીધું, હવે કંઈક આઈએમપીનું ગોઠવણ કરી દો. તો તમારા માટે આઈએમપીના શોર્ટ્સ પણ મેકી દીધા છે. અને હજી વધુ આઈએમપી માટે હું લઈને આવી રહ્યો છું તમારા માટે 1 શોર્ટ બધા જ ચેપ્ટરના આઈએમપીસ. મૂંઝાતા નહીં. પણ તમારે એ આઈએમપીસ જોતા જ કે નહીં મને કહી દેજો કમેન્ટની અંદર. રાઈટ છે. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય વિજ્ઞાન. Painted Painless Learning.